ડભોઈનગર ખાતે મહારાષ્ટ્રની વતનીઓએ બહુરૂપી અને વિવિધ વેશભૂષાઓ ધારણ કરી આગવું આકર્ષણ જમાવ્યું હતું। ડભોઈનગર ખાતે મહારાષ્ટ્રના વતનીઓ અકિલ ઉંડગટ, બાબુભાઈ, આસિફ ફેજ, દીપક બોરડે નામના બહુરૂપીઓએ વિવિધ વેશભૂષાઓનું ધારણ કરી આગવું આકર્ષણ જમાવ્યું હતું। આમ તો હાલ ઇલેક્ટ્રોનિક યુગમાં આવી બહુરૂપીની કલા લુપ્ત થવાને આરે છે, છતાં આ મહારાષ્ટ્રના કલાકારો પેટ ખાતર વેઠ વેઠીને પોતાના બાપ દાદાના વ્યવસાયને બહુરૂપી કલાને જીવંત રાખવા પ્રયાસ કરી પોતાના પરિવારનું ભરણ પોષણ થાય તે માટે નગરના વિવિધ વિસ્તારોમાં ગલરસિંહ, શંકરસિંહ, નોકર દૂધવાળી, ગાડા, લોમાજો, જાની દુશ્મન, લુહારા જેવા વેશ ધારણ કરી લોકોને મનોરંજન મળી રહે તેવું કાર્ય કરી રહ્યા છે। બહુરૂપી કલાવંત છે, એના માટે અમે જે રોલ ધાલ કરીને અમારો બહુરૂપી સમાજનો જે જોગરા કરી શકે છે એના માટે અમે આ બાપદાદાનો પેઢીનો પેઢી ધંધો કરતા છે અને અમે આ પેઢી અમારી કરતા રહે છે। આ हमारी कला पीढ़ी पे चलती है। हम 12 कक्षा पढ़े हुए हैं, फिर भी हमको ये धंधा करना अच्छा नहीं है, लेकिन बाप दादा का धंधा है और इस तरह करते हैं। और पहले पुराने ज़माने समय में बहुत ज़्यादा मिलता था, अभी कोई नॉट वैल्यू, कोई वैल्यू नहीं हमारी। और हम हमारे घर का बच्चों का पढ़ाई लिखाई सब हमारे ही कोशिश करते हैं और जैसा ऐसा निकाल के हमने, और सरकार तरफ से कोई सहायता नहीं पढ़ लिखे व्यू वगैरह वगैरह निकल गया है, जो इसके वजह से ये माध्यम से हमारी कोई वैल्यू नहीं है। और जो चालू है हमारा ड्रेस बनना गाँव में, और उसकी कुछ मज़ा नहीं आ रही है, क्योंकि सब टीवी निकला, रेडियो निकला, सब वगैरह निकल गया, मोबाइल वगैरह कुछ वैल्यू नहीं है और लुप्त होती जा रही है, यानी कि एकदम हो गए कुछ वैल्यू ही नहीं, लुप्त हो गए कला। ત્યારે આવા કલાકારોને સરકાર સહાયથી વંચિત રહે છે। શું સરકાર આવા કલાકારોને પ્રોત્સાહન રૂપી બની કોઈ સહાયની યોજના શરૂ કરશે ખરી? હસન ખત્રીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ડભોઈ।